હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું લારી તેમજ હોટલનું મંચુરિયન. ભૂલી જશો એટલું ટેસ્ટી મંચુરિયન ઘરે કેવી રીતે બનાવીએ એની રેસીપી. તો રેસીપી પૂરેપૂરી જોજો ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મંચુરિયન બનાવવા માટે સૌ પ્રથમ આપણે મંચુરિયનની ગોળી એટલે કે મંચુરિયન બોલ્સ બનાવીશું. તેના માટે મેં અહીંયા 1 કિલો જેટલી કોબીને ચોપરની અંદર ચોપ કરી લીધી, એટલે ઝીણી ઝીણી કાપી લીધી છે. એકદમ કચુંબર કરી લીધું છે. તમે ખમણી પણ શકો છો, પણ ખમણમાંથી લોટનું પ્રમાણ વધારે જોઈએ છે, તો આપણે લોટનું પ્રમાણ ઓછું લેવાનું છે જેથી કરીને મંચુરિયન એકદમ પરફેક્ટ બને. તો કચુંબર કરશું તો લોટનું પ્રમાણ ઓછું જોશે. તો અહીંયા મેં 1 કિલો કોબીને આવી રીતે ઝીણું ઝીણું ચોપરની અંદર ચોપ કરી લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર 1 કપથી 1.5 કપ જેટલા ગાજરને ખમણીને લઈ લીધું. એક મીડિયમ સાઇઝનું ગાજર મેં અહીંયા ખમણીને લઈ લીધું છે. અહીંયા બહુ બધા વેજીસ નાખીને, મતલબ કે બહુ બધું શાકભાજી નાખીને આપણે મંચુરિયન બોલ્સ બનાવીશું, જેથી કરીને મંચુરિયન બહુ જ ટેસ્ટી બનશે. ત્યારબાદ આપણે અહીંયા એક નાની સાઇઝનું કેપ્સિકમ લીધું છે, એને પણ મેં એકદમ ઝીણું કટ કરીને લઈ લીધું છે. તો આનો પણ ટેસ્ટ બહુ જ સરસ આવે છે મંચુરિયન બોલ્સમાં. ત્યારબાદ ઝીણી કટ કરેલી ડુંગળી, એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી, તો એને પણ આપણે ઝીણી કટ કરીને અહીંયા એડ કરી દેવાની. તમે અહીંયા સૂકી ડુંગળી પણ લઈ શકો અને લીલી ડુંગળી પણ લઈ શકો. મેં અહીંયા સૂકી ડુંગળી લીધી છે. ત્યારબાદ ડુંગળીનો પાછળનો જે ગ્રીન ભાગ હોય છે એને પણ ઝીણું કટ કરીને અહીંયા આપણે એડ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 મોટી ચમચી જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, જેથી કરીને મંચુરિયન બોલ્સમાં આપણે લોટ એડ કરવાનો છે, એટલે શાકભાજીમાં પહેલાં મીઠું એડ કરવાથી બધું જ શાકમાંથી આપણે પાણી છૂટું પડી જશે અને ત્યારબાદ આપણે એની અંદર લોટ એડ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા શાકભાજીમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો હવે અહીંયા આપણે 1/4 કપ જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે. આપણે 1/4 કપ જેટલો મેંદો લીધો છે, એને પણ આપણે એડ કરી દઈશું. હવે અહીંયા હું 1 મોટી ચમચી જેટલો સોયા સોસ એડ કરીશ અને 1 મોટી ચમચો રેડ ચીલી સોસ એડ કરીશ. આનાથી મંચુરિયન બોલ્સમાં સરસ એવો સ્વાદ આવે છે. એકદમ પરફેક્ટ ચાઇનીઝ બોલ્સ બની જાય છે. તમે આ બોલ્સ આમ પણ ખાઈ શકો, બહુ જ ટેસ્ટી એવા લાગે છે. હવે બધી જ વસ્તુ આપણે એક સરખી મિક્સ કરી લઈશું. હળવા હાથે મિક્સ કરીશું, જેથી કરીને બધી જ વસ્તુ એક સરખી મિક્સ થાય. બહુ વધારે પડતું મસળશું તો પાણી વધારે છૂટશે અને બહુ વધારે પડતું પાણી છૂટશે તો આપણે એમાં વધારે લોટ એડ કરવો પડશે. તો હવે થોડો લોટ હજી આપણે એડ કરીશું. તો 1/4 કપ જેટલો પાછો મેં કોર્નફ્લોર લીધો છે, એટલે કે સફેદ મકાઈનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે હલકું એને પાછું હલાવી લઈશું અને હવે પાછું 1/4 કપ જેટલો હું મેંદો એડ કરીશ. 2 વાર મેં 1/4 કપ એટલે કે અડધો કપ જેટલો મેં મેંદો એડ કર્યો છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલો મેંદો અને અડધો કપ જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે. તમે હજી થોડો કોર્નફ્લોર એડ કરવા માંગતો હોય તો કરી શકો છો, પણ અહીંયા મારી વેજીટેબલ્સમાં પરફેક્ટ એવા બોલ બનવા મળ્યા છે, એટલે મેં વધારે નથી લોટ એડ કર્યો. હાથ ધોઈને સરસ પછી આપણે આવી રીતે મંચુરિયન બોલ્સ પાડીશું, જેથી કરીને સરસ એવા મંચુરિયન બોલ્સ પડશે. તો તમે એકસાથે બોલ્સ બનાવી પણ શકો છો, પણ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું, જેથી કરીને શાકભાજી પાણી વધારે છોડે તે પહેલાં આપણે મંચુરિયન બોલ્સ તળી લેવાના છે અને બને એટલું લોટ ઓછો એડ કરવાનો અહીંયા છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ, નહીં વધારે લોટ, એકદમ સરસ શાકભાજીથી ભરપૂર મંચુરિયન બોલ્સ તૈયાર છે. તો હવે આપણે મંચુરિયન બોલ્સ તેલમાં એડ કરી દઈશું અને એકદમ સરસ મીડિયમ ટુ ફ્લેમ પર સરસ એવા તળવાના છે, કેમ કે બહુ હાઈ ફ્લેમ રાખીશું તો મંચુરિયન બોલ્સ છે એ ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે. તો જ્યારે એકદમ સરસ તેલ ગરમ થઈ જાય ને ત્યારબાદ એની અંદર બોલ્સ બધા એડ કરી દેવાના અને પછી આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર અંદર સુધી પાકે ત્યાં સુધી આપણે એને તળી લેવાના. તો એવી રીતે બધા જ મંચુરિયન બોલ્સ બનાવી લેવાના છે આપણે. તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સરસ તળી લેવાના છે. આ બોલ્સ તમે આમનામ પણ ખાઓ ને તો બહુ જ ટેસ્ટી એવા લાગે છે. તો મેં બધા જ મંચુરિયન બોલ્સને રેડી કરી લીધા છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી છે. હવે અહીંયા એક પેનની અંદર 4 મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન ઝીણું કટ કરેલું લસણ, 1 ટેબલ સ્પૂન આદું છીણેલું અને મરચાંને મેં પેસ્ટ નથી કરી, આખું રાખ્યું છે. બહુ તીખું નથી પસંદ, એટલે મીડિયમ તીખું થાય એ રીતે. તો
તો બધું 1 મિનિટ માટે બધી જ વસ્તુને સરસ સાતળી લેવાની છે. ત્યારબાદ એની અંદર મુઠ્ઠીભર કેપ્સિકમ, મુઠ્ઠીભર ચોપ કરેલી કોબીજ અને લીલી કટ કરેલી ડુંગળી, આ બધું જ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું એડ કરી શકો છો. મેં થોડું કરીને મંચુરિયન્સ અહીંયા બનાવું છું, એકસાથે નથી બનાવી રહી બધું. તો હવે અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેટલું રેડ ચીલી સોસ એડ કરી રહી છું. ત્યારબાદ 1.5 ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ એડ કરીશ, જેથી કરીને આપણે સોસનું પ્રમાણ એકદમ પરફેક્ટ રાખીશું. કલર પણ સારો આવે અને સાથે સાથે એકદમ સરસ ટેસ્ટ પણ આવે. અને 1 નાની ચમચી જેટલું આપણે ટોમેટો કેચઅપ એડ કરવાનો છે. આ ઓપ્શનલ છે, પણ આનાથી સ્વાદ બહુ સરસ આવે છે. તો આ બધી જ વસ્તુ આપણે સરસ મિક્સ કરી લેવાની છે. અને હા, આ બધી જ વસ્તુ વઘારતા હોઈએ મતલબ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને વેજીટેબલ્સને સતત ચલાવતા રહીશું. હવે અહીંયા આપણા જે સોસીસ છે એ બળી ન જાય એના માટે હું અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કરું છું. અને જેથી કરીને વેજીટેબલ્સ પણ સરસ એવા કૂક થઈ જાય. મીડિયમ કૂક કરવાના છે, બહુ વધારે પડતા પણ નથી કરવાના. તો એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી એટલું પાણી એડ કરવાનું છે. અને અહીંયા મેં 2 થી 3 મોટી ચમચી જેટલા પાણીની અંદર અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર સરસ મિક્સ કરી દેવાનું અને પેનની અંદર એડ કરી દેવાનું, જેથી કરીને ગ્રેવી જે છે એકદમ સરસ ઘટ થશે. હવે આપણે એકદમ સરસ, તમે જોઈ શકો છો ગ્રેવી થઈ ગઈ છે અને એકદમ સતત ચલાવતા રહેવાનું છે. આ એકદમ સરસ પાકી જાય ને ત્યારબાદ આપણે એની અંદર મંચુરિયન બોલ્સને એડ કરવાના છે. તમે જોઈ શકો છો એકદમ હાઈ ફ્લેમ પર જ આ મેં કરું છું. બહુ જ સરસ સુગંધ તો આવે જ છે, બહુ જ ટેસ્ટી પણ આ બન્યું છે. તો એકવાર પરફેક્ટલી આ રીતે જ રેસીપી ફોલો કરશો ને તો એકદમ પરફેક્ટ મંચુરિયન તમારું બનવાનું છે. તો હવે મંચુરિયન બોલ્સ એડ કરી દીધા અમે. અહીંયા મેં 20 જેટલા મંચુરિયન બોલ્સને એડ કર્યા છે. આ 20 જેટલા મંચુરિયન બોલ્સ માટે આટલું બહુ જ ઇનફ વેજીટેબલ્સ છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે. તો બધી જ વસ્તુ એકદમ સરસ આપણે મિક્સ કરી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર આવ્યો છે. તો એકદમ પરફેક્ટ એવું મંચુરિયન તૈયાર છે. જોતા મોઢામાં પાણી આવી જાય એવું. હવે આપણે લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. આપણે જે ટોમેટો કેચઅપ છે, સાથે સાથે જે સોયા સોસ ને ચીલી સોસ છે ને, એમાં બધામાં થોડું મીઠાનું પ્રમાણ હોય છે. એટલે આપણે લાસ્ટમાં મીઠું એડ કરીશું ટેસ્ટ કરીને. અને સાથે સાથે આપણે અહીંયા 2 થી 3 ચપટી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું. એનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. મંચુરિયનમાં લાસ્ટમાં બ્લેક પેપર એડ કરવામાં આવે છે, એનાથી પરફેક્ટ એવો ટેસ્ટ આવશે. અહીંયા મેં વિનેગર એડ નથી કર્યું. તમે જો વિનેગર એડ કરવા માગતા હો તો જ્યારે આપણે મંચુરિયન બોલ્સ એડ કરવાના હોય એની પહેલાં વિનેગર પણ થોડું એડ કરી દેવું. તો હવે આપણું મંચુરિયન તૈયાર છે, પણ આપણે એની ઉપર થોડા સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળીના પાન એડ કરીશું. તમે જોઈ શકો છો આના વગર સ્વાદ અધૂરો રહી જાય છે. અને સાથે જ આપણે થોડું ઝીણું કટ કરેલું લસણ એડ કરીશું. એનાથી બહુ સરસ સ્વાદ આવે છે. આ ઓપ્શનલ છે, પણ હું જ્યાં મંચુરિયન ખાઉં છું ને ત્યાં આવી રીતે ઉપરથી લસણ એડ કરવામાં આવે છે. એનાથી મને બહુ જ મજા આવે છે ખાવાની. તો બહુ ટેસ્ટી એવું લાગે છે. લસણનો અલગ સ્વાદ આવે છે મંચુરિયનમાં. તો એ એડ કરીને એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. તો હવે બધી જ વસ્તુ મિક્સ કરી લઈશું ને હવે આપણે એને સર્વ કરી લઈશું. ઉપરથી ફરી આપણે થોડું લીલા પાંદડા એડ કરવાના છે. થોડું લસણ પણ મેં ગાર્નિશમાં એડ કર્યું છે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા આવજો.